મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામેથી સિંહ માર્યાનો મામલો સામે આવ્યો છે। મહુવાના મોટા ખુટવડા વિસ્તારમાંથી મૃત સિંહની તપાસમાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। ખેતરમાંથી ગેરકાયદેસર વીજ પ્રવાહ માટેના જુદા જુદા સાધનો મળી આવ્યા છે। વન્યજીવ રેન્જ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મોટા ખુટવડા વિસ્તારમાંથી વન્ય પ્રાણી નરસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો। FSL ટીમ અને PGVCL ડોગ સ્ક્વોડ તેમજ અલગ અલગ ટીમ બનાવી આજુબાજુના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તહોમતદારના ખેતરમાંથી ગેરકાયદેસર વીજ પ્રવાહ માટેના જુદા જુદા સાધનો મળ્યા હતા તેમજ જીવંત વાયરમાંથી વન્ય પ્રાણીની રૂવાટી મળી આવી હતી। સિંહના મોતની શંકામાં આવતા 3 આરોપીની પૂછપરછ કરવામાં આવી અને 3 આરોપીની વન વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તારીખ 30/8/2024ના રોજ રાત્રિના 8:40 કલાકે મહુવા વન્યજીવ રેન્જના સ્ટાફને એક નર સિંહનો મૃતદેહ પ્લાસ્ટિકના કોથળામાં વીંટળાયેલો હાલતમાં મળી આવેલ હતો। તાત્કાલિક વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને આસપાસના તમામ વાડી ખેતરોને સ્કેનિંગ કરવામાં આવેલ હતું। PGVCL, FSL, ડોગ સ્ક્વોડ આ બધાની મદદ લઈ 3 આરોપીઓને અટકમાં લેવામાં આવેલા છે। જે આરોપીઓમાં એક અલસીભાઈ ગોગદા પોતે અને તેમના બંને પુત્રો તેમને પણ અટક કરવામાં આવેલા છે। તેમના વાડી વિસ્તારમાંથી જે લાઈવ વાયર જેમાં વન્યપ્રાણી સિંહની રૂવાટી પણ મળી આવી છે તે કબજે કરેલ છે અને વન્યપ્રાણી સિંહના મૃતદેહનું તેમની રિક્ષામાં જે ટ્રાન્સપોર્ટ કરાયેલો હતો તે રિક્ષા પણ વન વિભાગ દ્વારા કબજે કરેલ છે।